જાવામાં એરે ઓપરેશન પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં તમે શીખશો કેવી રીતે ક્લાસ એરેઝ ને ઇમ્પોર્ટ કરવું અને એરે પર સરળ ઓપરેશન કરવા. આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 11.10 જેડીકે 16 અને એક્લિપ્સ 370. આ ટ્યુટોરીયલ માટે તમને જાવામાં એરે પર જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. એરે ઓપરેશન માટેની મેથડ્સ એરેઝ કહેવાતા ક્લાસમાં ઉપલબ્ધ છે. તેમને એક્સેસ કરવા માટે આપણને તે ક્લાસને ઇમ્પોર્ટ કરવાની જરૂર છે. તે આ સ્ટેટમેન્ટ દ્વારા કરાય છે: ઇમ્પોર્ટ સ્પેસ java.util.arrays અર્ધવિરામ. ક્લાસમાંથી મેથડને એક્સેસ કરી શકીએ છીએ તે ડોટ ઉમેરી અથવા મેથડ નામ આપી કરીએ છીએ. તો arrays.toString નો અર્થ એ છે એરેઝ ક્લાસમાંથી ટોસ્ટ્રીંગ મેથડ. હવે એક્લિપ્સ પર જઈએ. આપણે પહેલાથી જ એરેસડેમો ક્લાસ બનાવ્યો છે. ચાલો હવે ક્લાસ એરે ઇમ્પોર્ટ કરીએ. ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ ક્લાસ ડેફિનેશન પહેલા લખવામાં આવે છે. તો પબ્લિક ક્લાસ પહેલા ટાઈપ કરો import java.util.arrays અર્ધવિરામ. આ સ્ટેટમેન્ટનો અર્થ એ છે જાવા એક યુટિલ નામનું પેકેજ ધરાવે છે જે એરેઝ ક્લાસ ધરાવે છે અને તેને ઇમ્પોર્ટ કરવાની જરૂર છે. હવે ચાલો એરેને ઉમેરીએ. મેઇન ફંક્શનની અંદર ટાઈપ કરો ઇન્ટ માર્ક્સ ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇક્વલ ટુ કૌંસની અંદર 2, 7, 5, 4, 8. એરે ક્લાસમાં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રિન્ટ કરીશું. તો ટાઈપ કરો સ્ટ્રીંગ એમએસટીઆર ઇક્વલ ટુ એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ કૌંસની અંદર એરેનું નામ આપીશું જે માર્ક્સ છે. હવે આ ટોસ્ટ્રીંગ મેથડ એરેની સ્ટ્રીંગ રજૂઆત આપશે. આપણે માર્ક્સને પ્રિન્ટ કરીશું. તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ટાઈપ કરો એમએસટીઆર. હવે ચાલો આઉટપુટ જોઈએ. તો પ્રોગ્રામને સંગ્રહિત કરી રન કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં ટોસ્ટ્રીંગ મેથડ એરેની સ્ટ્રીંગ રજૂઆત આપે છે. હવે ચાલો એરેના એલિમેન્ટોનું વર્ગીકરણ કરવાનું જોઈએ. તો એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ લાઈનની પહેલા ટાઈપ કરો એરેઝ ડોટ સોર્ટ કૌંસની અંદર એરેનું નામ જે માર્ક્સ છે. આમ એરે ક્લાસમાં સોર્ટ મેથડ તેમાં પાસ કરેલ એરે ના એલિમેન્ટોનું વર્ગીકરણ કરે છે. હવે આપણે માર્ક્સ એરેના એલિમેન્ટોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રિન્ટ કરીશું. ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહિત કરી રન કરો. જેવું આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં સોર્ટ મેથડે એરેને ચડતા ક્રમમાં વર્ગીકરણ કર્યું છે. નોંધ લો કે સોર્ટ મેથડ એરે પોતેને જ બદલી નાખ્યું છે. આ પ્રકારના વર્ગીકરણને ઇનપ્લેસ સોર્ટિંગ કહેવાય છે. એનો અર્થ એ છે કે એરે જે એલિમેન્ટો ધરાવે છે તે વર્ગીકરણના પરિણામમાં બદલાઈ ગયા છે. આગળ આવનાર મેથડ જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ તે છે fill. fill મેથડ 2 આર્ગ્યુમેન્ટો લે છે. સોર્ટિંગ લાઈનને રદ કરો અને ટાઈપ કરો એરેઝ ડોટ fill કૌંસમાં
એરેનું નામ જે માર્ક્સ છે. આ આપણું પહેલું આર્ગ્યુમેન્ટ છે અને બીજું છે વેલ્યુ જે એરેમાં ભરવાની રહેશે. આપણે તે 6 આપીશું અને અર્ધવિરામ. સંગ્રહિત કરો અને રન કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, નામ પ્રમાણે fill મેથડ એરેને આપેલ આર્ગ્યુમેન્ટથી ભરે છે, જે 6 છે. આગળ જે મેથડ જે આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે કોપયોફ. આપણે માર્ક્સને એરેના તમામ એલિમેન્ટોને માર્કસ્કોપી એરેમાં કોપી કરવા માટે જઈ રહ્યા છીએ. તો એરેઝ ડોટ ફિલ રદ કરો અને ટાઈપ કરો ઇન્ટ માર્ક્સ કોપી ખુલ્લું અને બંધ ચોરસ કૌંસ અર્ધવિરામ. પછીની લાઈનમાં ટાઈપ કરો માર્ક્સ કોપી ઇઝ ઇક્વલ ટુ એરેઝ ડોટ કોપી ઓફ ખુલ્લું અને બંધ કૌંસ અર્ધવિરામ. આ મેથડ 2 આર્ગ્યુમેન્ટો લે છે. પહેલું આર્ગ્યુમેન્ટ એરેનું નામ છે જેમાંથી તમે એલિમેન્ટો કોપી કરવા માટે ઈચ્છો છો, તે માર્ક્સ છે. બીજું કોપી કરવા માટેની એલિમેન્ટોની સંખ્યા છે. અહીંયા આપણે 5 કોપી કરીશું. ત્યારબાદ એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ માર્ક્સને માર્કસ્કોપીમાં બદલો. હવે પ્રોગ્રામને સંગ્રહિત કરી રન કરો. આપણે જોશું માર્ક્સ એરેના એલિમેન્ટો માર્કસ્કોપી એરેમાં કોપી થયા છે. ચાલો જોઈએ કે શું થાય છે જ્યારે આપણે કોપી થનારા એલિમેન્ટોની સંખ્યા બદલીએ છીએ. ચાલો 5 ને 3 માં બદલીએ. સંગ્રહિત કરો અને રન કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, માત્ર પહેલાના 3 એલિમેન્ટો જ કોપી થયા છે. ચાલો જોઈએ શું થાય જો કોપી કરવાના એલિમેન્ટ્સની સંખ્યા એરેમાં આવેલ એલિમેન્ટોની સંખ્યા કરતા વધારે હોય. તો 3 ને 8 માં બદલો. પ્રોગ્રામને સંગ્રહિત કરી રન કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, વધારાના એલિમેન્ટો મૂળભૂત વેલ્યુ પર સુયોજિત થયા છે, જે 0 છે. આગળ આપણે જોશું કે વેલ્યુઓની શ્રેણી કેવી રીતે કોપી કરવી. તો કોપયોફને કોપયોફ રેન્જમાં અને 8 ને 1,4 માં બદલીએ. આ મેથડ્સ ઇન્ડેક્સ 1 થી શરૂ થઈ ઇન્ડેક્સ 3 પર રોકાતા તમામ એલિમેન્ટોને કોપી કરે છે. સંગ્રહિત કરો અને રન કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ઇન્ડેક્સ 1 થી 3 ના ઘટકો કોપી થઈ ગયા છે. તો નોંધ લો કે આપણે આર્ગ્યુમેન્ટ 1,4 આપ્યું છે. પરંતુ તે છતાં ઇન્ડેક્સ 4 પર આવેલ એલિમેન્ટો કોપી થયું નથી. માત્ર ઇન્ડેક્સ 3 સુધીના એલિમેન્ટો કોપી થયા છે. તે આપેલ શ્રેણી કરતા એક ઇન્ડેક્સ પહેલા રોકાય છે. આમ આ વર્તન એ ખાતરી કરાવે છે શ્રેણીઓનું સાતત્ય જળવાઈ રહે છે. 0,4 ઇન્ડેક્સ 0 થી ઇન્ડેક્સ 3 સૂચવે છે. 4,6 ઇન્ડેક્સ 4 થી 5 સૂચવે છે. આમ તે 0,4 પ્લસ 4,6 ઇઝ ઇક્વલ ટુ 0,5 હોય એ રીતે વર્તે છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે ક્લાસ એરેઝ ઇમ્પોર્ટ કરવું, સ્ટ્રિંગ્સ, સોર્ટ, કોપી, ફિલ જેવા એરે ઓપરેશન કરવા. એસાઈનમેન્ટ માટે arrays.equals મેથડ વિશે વાંચો અને એ શું કરે છે તે શોધો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.